તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સમાચાર મહત્વપૂર્ણ છે। જેમાં શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં દર વર્ષે મોરારી બાપુ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના માધ્યમથી 35 જેટલા શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે। તેમજ મોરારી બાપુએ જ્યાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે શાળાના નવીનીકરણ કરી અને મોરારી બાપુ તથા શિક્ષણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। તલગાજરડાની અંદર આજે બાપુ જે ભણતા હતા તે શાળાનું લોકાર્પણ અને બીજી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજે ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા છે। બાપુ દર વર્ષે જ્ઞાનની પૂજા કરી રહ્યા છે, એટલે કે ગુરુજનોને એનું સન્માન કરી રહ્યા છે। અને આજે હું આ કાર્યક્રમની અંદર સહભાગી થઈ જ્ઞાનના પૂજવાના યજ્ઞની અંદર મારું સદભાગ્ય છે કે હું હાજરી આપી।